क्वेश्चन नंबर 3 नीचेनी संख्याओने प्रमाणित स्वरूप में लखो। पहलू आपेलू है 5 करोड़ आप्यू है। तो केवी रीते करवानुं छे प्रमाणित स्वरूप में? तो सौथी पहला आपणे 5 लखीए, पछी 1 लखवानुं छे। ओके, एना पाछळ केटला जीरो छे ए जोवानुं छे। 1 2 3 4 5 6 7 7 जीरो छे एटला माटे 7 जीरो मूकवानुं छे। 1 2 3 4 5 6 અને 7। ओके, કેટલા જીરો છે? 7 જીરો છે એટલા માટે બરાબર। હવે 5 લખીને 10 લખવાનું છે અને જેટલા જીરો છે એટલી ઘાત મૂકી દેવાની। 7 જીરો છે ને એટલે 7 ઘાત થઈ જાય છે। તો આ આપણું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું। ખબર પડી ગઈ હશે હવે તમને। પછી આપણી પાસે બીજો છે 70 લાખ છે। તો કેવી રીતે લખીએ? તો 7 ગુણાકારમાં 1 કેટલા જીરો છે? 1 2 3 4 5 6 1 2 3 4 5 6। ओके, 6 जीरो है एटला माटे आपणे अहींया लख्या छे। पछी शुं करवानुं छे? 10 गुण्या 10 नी केटली घात? जेटला जीरो है केटला जीरो है? 1 2 3 4 5 6 तो 6 घात आवी जशे, केम के अहींया 6 जीरो आपेला छे। ओके, तमने आवा प्रकारना विडियो जोईए तो डिस्क्रिप्शन में प्लेलिस्ट आपेली है जुदा जुदा चेप्टरोनी, त्यांथी तमे जोई शको छो। अने चेनल पर नवा छो तो चेनल ने सब्सक्राइब करी लेवानुं, केम के आवा रीतना विडियो तमने मळता रहेशे। पछी अहींया आप्युं छे 3 अरब 18 करोड़ 65 लाख आप्युं छे। तो एने केवी रीते लखी शकाय छे? तो आपणे अहींया 3 लखवानुं छे। पछी 3 लखीए अने पछी अहींया पॉइंट मूकवानुं छे। ओके, पछी अहींया 18 मूकवानुं छे, पछी 65 मूकवानुं छे। गुणाकारमां 10 1 लखीए। अहींया एक ज अंक जे छे ने पॉइंट आगळ होवुं जोईए, बरोबर। त्यां तो बधा जीरो हता, उपर 1 2 दाखला हता एमां, एटला माटे अहींया तो संख्या आपेली छे एटले संख्या तो लखवी पड़शे, बरोबर। जीरो होय तो ना लखो चालशे। ओके, अहींया 3 छे, 3 मूक्युं छे अने एक ज अंक पॉइंटना आगळ एक ज अंक होवुं जोईए। ओके, आ बधा जे संख्या लखेली छे पॉइंट पाछळ मूकी देवानुं। पछी शुं करवानुं छे? अहींया जोवानुं छे केटला अंको पॉइंटनी पाछळ लई गया छे। तो आ 1 2 3 4 5 6 7 8 9 એટલે અહીંયા 9 जीरो 1 2 3 4 5 6 7 8 9। ओके, આવી રીતે કરવાનું છે। પછી 3.18 65 ગુણાકારમાં 10 ની કેટલી ઘાત? કેટલા જીરો હતા? 9 એટલે 9 ઘાત થઈ જાય। खबर पड़ी गई हशे। ओके, हवे आपणी पासे चौथुं छे। चौथामां शुं छे? 3,90,878 आप्युं छे। 3,90,878 बराबर 3 पॉइंटनी आगळ एक ज संख्या होवी जोईए। आ बधा अंको छे ते अहींया लखी काढवानुं। पछी लखवानुं छे 1। केटला अंको पॉइंटने पाछळ लई गया छे? 1 2 3 4 1 2 3 4 5 એટલા માટે 5 जीरो 1 2 3 4 5। ओके, પછી 3.98 ગુણાકારમાં 10 ની કેટલી ઘાત? જેટલા જીરો છે 1 2 3 4 5 5 जीरो છે એટલે 5 ઘાત થઈ જાય છે। ઓકે, તો અહીંયા પાંચમું આપેલું છે એના તમારે થોડા ધ્યાન રાખવાનું છે। કેવી રીતે? કેમ કે અહીંયા જે છે ને 3.98 થાય છે, પણ અહીંયા કેટલા જીરો આપશે? તો આ તો પોઈન્ટ હતા, આ પોઈન્ટ ક્યાં આવી ગયું છે? અહીંયા આવી ગયું છે એટલે કેટલા અંકો આગળ આવ્યા છે? 1 2 3 4 એટલા માટે 4 जीरो મૂકવાનું છે। ઓકે, ખબર પડી ગઈ કેટલા જીરો મૂકવાના છે? 4 એટલે કે 3.98 ગુણાકારમાં 10 ની કેટલી ઘાત થાય છે? અહીંયા 4 ઘાત થાય છે। એના જેવું છે આપણું પાસે છઠ્ઠું। છઠ્ઠામાં જોઈએ શું આપેલું છે? અહીંયા આપેલું છે 78 3,908.78 આપેલા છે। તો 3,003 પોઈન્ટ અહીંયા એક જ અંક આગળ પોઈન્ટ હોવું જોઈએ। બધી સંખ્યા ઉતારી નાખો। પછી જોવાના છે આપણે અહીંયા શું જોવાના છે કે પોઈન્ટ કેટલા અંકો આગળ આવ્યા હતા। તો અહીંયા આવ્યું છે એટલે કેટલા અંકો? 1 2 3 એટલા માટે આપણે ગુણાકારમાં 1 લખીને 3 जीरो મૂકવાનું છે। ઓકે, 3.98 10 ની કેટલી ઘાત થઈ જાય? અહીંયા 3 जीरो છે એટલા માટે 3 जीरो થયા છે। ઓકે, હવે
તો ક્વેશ્ચન નંબર 4 જોઈએ. તો ક્વેશ્ચન નંબર 4 છે, નીચેના વિધાનોમાં દેખાતી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. તો આ સંખ્યા જે છે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવાનું છે. પહેલું છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 384 આપ્યું છે અહીંયા પછી આ એટલા 0 મીટર છે. ઓકે, એટલે કેટલા થાય છે આપણે જોઈએ. તો કેટલા આપ્યું છે? 38 કરોડ 40 લાખ આપ્યું છે. તો અહીંયા આપણે જોઈએ કેવી રીતે કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા લખીએ 3.84. એક જ અંક આગળ શું હોવું જોઈએ? પોઈન્ટ હોવું જોઈએ. ગુણાકારમાં 1 લખવાનું છે અને અહીંયા કેટલા અંકો આગળ પોઈન્ટ આવ્યા છે? 1 2 3 4 5 6 7 8. એટલા માટે 10 ગુણાકારમાં કેટલી ઘાત મૂકવાનું છે? કેટલા 0 ડાયરેક્ટ કરી શકો છો એટલે 10ની 8 ઘાત થઈ જાય. જેટલા અંકો આગળ લાયા છે પોઈન્ટ કેટલા અંકો આગળ લાયા છે? 8 અંકો આગળ, એટલા માટે 10ની 8 ઘાત થઈ જાય છે. ઓકે, હવે શું કરવાનું છે આપણે અહીંયા? એના પાછળ બધા 0 છે ને એટલા માટે આપણે આ 0 લખ્યું નથી. ખબર પડી ગઈ? ઓકે, તો આમ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર બરાબર કેટલા છે? 3.84 ગુણા 10ની ઘાત 8 મીટર થાય છે. તો બીમાં જોઈએ, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 30 કરોડ મીટર પર સેકન્ડ છે. તો આને કેવી રીતે કરી શકાય છે? તો આપણે અહીંયા જોઈએ 3 મૂકવાનું છે, ગુણાકારમાં 10ની કેટલી ઘાત? તો કેટલા અંકો પાછળ 0 કર્યા છે? પાછળ અંક બરાબર એ જે છે 3 લખ્યા છે, આ અંકો આપણે લખ્યા નથી. ઓકે, એટલા માટે 1 2 3 4 5 6 7 8 8 છે એટલે કે 8 ઘાત લખવાની છે. ઓકે, ખબર પડી ગઈ? તો અમે અહીંયા લખીએ આમ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10ની 8 ઘાત મીટર પર સેકન્ડ થાય છે. ઓકે, હવે ત્રીજો જોઈએ. સીમાં જોઈએ, પૃથ્વીનો વ્યાસ અહીંયા આપેલું છે 1,27,56,000 મીટર છે. તો અહીં કેવી રીતે લખવાનું છે? સૌથી પહેલાં 1.27556000 એટલે પોઈન્ટ કેટલા અંકો આગળ આવ્યા છે? તો અહીંયા છે 1 2 3 4 5 6 7 7 અંકો આગળ આવ્યા છે, એટલા માટે 10ની 7 ઘાત થઈ જાય છે. ઓકે, એના પછી આપણે શું કરવાનું છે? 1.2756 આ 0 છે એટલે આપણે 0 લખવાનું નથી. આવી રીતે લખી શકાય છે. ઓકે, હવે લખીએ અહીંયા આમ પૃથ્વીનો વ્યાસ કેટલું છે? 1.2756 ગુણાકારમાં 10ની 7 ઘાત છે મીટર. ઓકે, મીટરમાં છે. ઓકે, પછી જોઈએ અહીંયા છે સૂર્યનો વ્યાસ આપેલું છે. કેટલા આપેલું છે? 1,040 કરોડ આપેલું છે મીટર છે. તો કેવી રીતે કરી શકાય છે? તો અહીંયા 1.4 પછી આ 0 0 0 0 0 0 0 0 ગુણાકારમાં 10ની કેટલી ઘાત? તો એટલા અંકો પાછળ લાયા છે. 10 પોઈન્ટને આગળ કેટલા અંકો છે? પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? તો આ 1 2 3 4 5 6 7 8 9 છે. બરાબર, એટલા અંકો આગળ પોઈન્ટ આવ્યા છે. બરાબર, કેટલા અંકો? 1 2 3 4 5 6 7 8 9, એટલા માટે 9 ઘાત થઈ જાય છે. 10ની 9 ઘાત. પછી આપણે 1.4 આટલા 0 લખવાનું નથી. બરાબર, હવે 1.4 10ની ઘાત 9 થઈ જાય છે. તો આમ લખીએ આમ સૂર્યનો વ્યાસ બરાબર 1 પોઈન્ટ કેટલા છે? 1.4
1.4 ગુણાકાર 10⁹ મીટરમાં છે। ઓકે, હવે પાંચમું જોઈએ। પછી આકાશગંગામાં સરેરાશ અહીંયા આપેલું છે 1 ખરબ તારાઓ છે। પછી અહીંયા જોઈએ તો અહીંયા આપેલું છે 1 ગુણાકારમાં કેટલા મૂકવાનું છે અહીંયા, તો 1 ગુણાકારમાં આપણે લખીએ 10ની કેટલી ઘાત, 1 2 3 4 5 6 7 8 9 10 11, 1ની 11 ઘાત થાય છે। ઓકે, તો આમ આકાશમાં સરેરાશ તારાઓ બરાબર 1.0, 1 પણ લખી શકાય, 0 ના લખો તો પણ ચાલશે, પણ લખાઈ ગયું છે એટલા માટે 10ની 11 ઘાત। ઓકે, આમ થઈ ગયું છે। હવે એફમાં જોઈએ। પછી અહીંયા આપેલું છે વિશ્વમાં 1 અજબ 20 કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું છે। તો હવે કેવી રીતે કરવાનું છે, બરાબર 1 ગુણ્યા 1.2 ગુણ્યા 10ની કેટલી ઘાત, આપણને ખબર પડી ગઈ, હવે ડાયરેક્ટ કરી શકાય છે। અહીંયા 1 2 3 4 5 6 7 8 9 એટલે કેટલા થશે, 9 ઘાત આવી જશે। ઓકે, આપણે જોઈએ ફરીથી 1 2 3 4 5 6 7 8 9 આપેલા છે। સોરી, અહીંયા 1 0 લખવા રહી ગયું છે। ઓકે, એટલે કેટલી ઘાત થાય છે, 10 ઘાત થાય છે। ઓકે, હવે આમ લખીએ, આમ વિશ્વ 1.2 ગુણાકારમાં 10ની 10 ઘાત વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું। ઓકે, જીમાં જોઈએ, આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રથી સૂર્યનું અંતર કેટલા છે, અહીંયા મીટરમાં આપ્યું છે। તો અહીં કેવી રીતે લખી શકાય, 3 લખવાનું છે, પછી અહીંયા 10 લખવાનું છે, કેટલા 0 છે એ જોવાના છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 એટલે 10ની ઘાત 20 આપશે। ઓકે, થઈ ગયું। તો આપણે શું લખવાનું છે, અહીં લખીએ કે આમ આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રથી સૂર્યનું અંતર 3 ગુણ્યા 10ની ઘાત 20 મીટર છે। ઓકે, પછી અહીંયા એચમાં આપેલું છે 1.8 ગ્રામ વજન ધરાવતા પાણીના ટીપામાં આટલા પરમાણુઓ સમાવેલા હોય છે। તો અહીં આપણે લખવાનું છે 6.0200 બરાબર 0 અહીંયા 23 છે। આના પાછળ લગાતાર 0 આપેલા છે એટલા માટે આપણે અહીંયા સુધી કરવાનું છે, ગુણાકારમાં 10 બરાબર। આપણે આટલા અંકો એટલા અંકો પોઈન્ટના આગળ લાવ્યા છે, એટલે અમે જોઈએ કેટલા છે અંકો, આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 છે, એટલે 10ની 22 ઘાત થઈ જાય છે। ઓકે, આમ 1.8 ગ્રામ પાણીના ટીપામાં 6.023 ગુણાકારમાં 10ની 22 પરમાણુઓ સમાયેલો છે। ઓકે, હવે આગળ જોઈએ। પછી આઈમાં જોઈએ, પૃથ્વી પર અહીંયા આપેલું છે એટલા ઘન કિલોમીટર દરિયાનું પાણી છે। તો અહીંયા જોઈએ આપણી પાસે છીએ 1.353 ગુણાકારમાં 10ની કેટલી ઘાત,
પોઈન્ટ કેટલા અંકો આગળ લાયા છે આપણે, પોઈન્ટ જે છે એ કેટલા અંકો આગળ લાયા છે તો એ આપણે જોઈએ અહીંયા 1 2 3 4 5 6 7 8 9, 9 અંકો આગળ પોઈન્ટ લગાવ્યું છે એટલા માટે અહીંયા 9 ઘાત આવે છે. ઓકે, ખબર પડી ગઈ હશે. આમ પૃથ્વી પર 1.353 ગુણાકારમાં 10⁹ ઘન કિલોમીટર દરિયાનું પાણી છે. ઓકે, હવે જોઈએ આગળ, જેમાં માર્ચ 2001માં ભારતની વસ્તી 102 કરોડ 70 લાખ હતી. તો હવે કેવી રીતે કરવાનું છે, અહીંયા 1.027 ગુણાકારમાં 10 એટલા અંકો આગળ આવ્યા છે પોઈન્ટ. તો કેટલા અંકો છે આ, 1 2 3 4 5 6 7 8 9, એટલા માટે 10⁹ થઈ ગઈ છે. આમ ભારતની વસ્તી બરાબર 1.027 ગુણાકારમાં 10⁹ હતી. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.